મિત્રો, એકવાર દેવી સરસ્વતી બ્રહ્મદેવ પાસે આવે છે અને તેમને પૂછે છે કે હે પ્રભુ, તમે સૃષ્ટિની રચના કરી છે, તમે તમારા મન અને શરીરના જુદા જુદા ભાગોમાંથી ઘણા ઋષિમુનિઓ પ્રગટ કર્યા છે અને ઘણી સુંદર અપ્સરાઓ, ગંધર્વો અને દેવતાઓ પણ તમારી પાસે છે. તમે સ્ત્રીઓને સુંદરતા અને રમતિયાળતા આપી છે, પરંતુ હે ભગવાન, શા માટે માત્ર સ્ત્રીઓમાં જ ગર્ભધારણ થાય છે? દુનિયામાં માત્ર સ્ત્રીઓ જ કેમ ગર્ભધારણ કરે છે? આની પાછળનું કારણ શું છે? આ પીડા માત્ર સ્ત્રીઓએ જ શા માટે સહન કરવી જોઈએ? તો બ્રહ્માજી હસતા હસતા કહે છે, હે દેવી, આજે તમે એક સાચો પ્રશ્ન પૂછ્યો છે અને તે સાચું છે કે વિશ્વના તમામ રોગો અને પરેશાનીઓ કરતાં પ્રેગ્નન્સીની પીડા મોટી હોય છે. સ્ત્રીઓને ગર્ભવતી વખતે ઘણી તકલીફો પડે છે. હું તમને એક પ્રાચીન રહસ્ય કહું છું, તમે ધ્યાનથી સાંભળો. જે પણ સ્ત્રી આ કથા સાંભળે છે તેને ખૂબ જ પ્રતિભાશાળી અને સુંદર પુત્ર પ્રાપ્ત થાય છે. દેવી સરસ્વતી કહે છે કે હે ભગવાન, હું આ કથા ધ્યાનથી સાંભળીશ, કૃપા કરીને મને આ વાર્તા કહો. પછી બ્રહ્માજી કહે છે, હે દેવી, પુલસ્યનો જન્મ મારા કાનમાંથી થયો છે. પુલસ્ય મારા માનસિક પુત્રો પૈકીનો એક છે. મેં તેને અનેક પ્રકારના જ્ઞાન આપ્યા અને તેના દેખાવનો હેતુ સમજાવ્યો. પછી મેં તેને જગતના કલ્યાણ માટે તપસ્યા કરવાનો ઉત્તમ કાર્ય સોંપ્યો. મારી આજ્ઞાથી મહર્ષિ પુલ તપસ્યા કરવા સુમેરુ પર્વતના ઉચ્ચ સ્થાને ગયા. આશ્રમ બાંધ્યા પછી પુલસે ઘોર તપસ્યા શરૂ કરી. તે જ સમયે તે સ્થાનની આસપાસ અનેક ગાંધર્વ દેવતાઓ, દાનવો અને અપ્સરાઓ ફરવા લાગ્યા. જ્યારે તે બધાની નજર પુલસ પર પડી, તેઓ બધા તેને ફસાવવાના પ્રયત્નો કરવા લાગ્યા. તેઓએ પુલસની તપસ્યામાં અવરોધો બનાવવા માટે ઘણીવાર પ્રયાસ કર્યો. રમતા રમતા અપ્સરાઓ પુલસની તપસ્યા અને તેની તપસ્યાને તોડવાનો પ્રયાસ કરવા લાગી. ત્યારે પુલસ ગુસ્સે થઈ ગયા અને ત્યાં હાજર ગાંધર્વો અને બધી અપ્સરાઓને ચેતવણી આપી, આજથી જે પણ જીવ તેમની સામે આવશે અને તેમની તપસ્યામાં બાધારૂપ બનશે તે ગર્ભ ધારણ કરશે. પુલના આવા કઠોર વચનો સાંભળીને બધી અપ્સરાઓ, ગાંધર્વો વગેરે ગભરાઈ ગઈ અને ભયભીત થઈને ત્યાંથી ભાગી ગયા. તે જ સમયે ઋષિ 3 બિંદુની પુત્રી હવિભુવા તેના માતાપિતા સાથે પર્વતની ગુફામાં રહેતી હતી. મહર્ષિ પુલ્ય દ્વારા બોલવામાં આવેલા શબ્દો તે જાણતી ન હતી. પછી એક દિવસ તેણી તેના મિત્રોને શોધતી તે સુમેરુ પર્વતની તે જગ્યાએ ગઈ જ્યાં ઋષિ પુલક તપસ્યા કરી રહ્યા હતા. 3 બિંદુની પુત્રી તેની સખીને બૂમો પાડતી મહર્ષિ પુલત્સ્યાના આશ્રમમાં પહોંચી. ત્યારે હર ભુવા મહર્ષિ પુલસની સામે આવીને ઊભી રહી. ત્યારે તેની નજર તે સ્ત્રી પર પડી. મહર્ષિ પુલાસની દ્રષ્ટિ પડતાની સાથે જ શ્રાપની તેના પર અસર થવા લાગી. તત્કાલ તેનું શરીર નિસ્તેજ થવા લાગ્યું અને તે જ ક્ષણે તે ગર્ભવતી થઈ ગઈ. અચાનક પોતાના શરીરમાં આવો વિચિત્ર પરિવર્તન જોઈને હવીરભુવા ખૂબ જ ગભરાઈ ગઈ અને તેના મિત્રો તે જગ્યાએ આવ્યા અને હર ભુવાએ તેમને આ ઘટના વિશે જણાવ્યું. ત્યારબાદ હર ભુવાના મિત્રો તેને તેના પિતાના ઘરે લઈ ગયા. ત્યાં હર ભુવાએ તેના પિતાને આખી વાત કહી. ત્યાં જઈને હબીર ભુવાએ તેના પિતાને આખી વાત સંભળાવી. તેની પુત્રીની આ વાત સાંભળીને મહર્ષિ 3 બિંદુને ઘણું દુઃખ થયું. હવે તેણે બધું ધ્યાનથી જોયું અને પછી તેને ખબર પડી કે મહર્ષિ પુલ્યના શ્રાપને કારણે તેની પુત્રી ગર્ભવતી થઈ છે. આ કારણે તે અત્યંત દુઃખી થઈ ગયો અને તરત જ તેની પુત્રીને સાથે લઈને સુમેરુ પર્વત પર ગયો. ત્યાં તેમણે મહર્ષિ પુલસને જોયા, તેમને નમસ્કાર કર્યા અને માફી માંગવા લાગ્યા. ઋષિ 3 બિંદુએ કહ્યું, હે મહર્ષિ, તમે ખરેખર ભગવાન બ્રહ્માના માનસિક પુત્ર છો. તમે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છો. તમે સૌથી દયાળુ અને સૌથી દયાળુ છો. આજે મારી દીકરીએ ન જાણતા ગુનો કર્યો છે. તમે જે કહ્યું તેનાથી તે અજાણ હતી. તમારા શ્રાપને કારણે આજે મારી દીકરી ગર્ભવતી બની છે. તે વિશ્વની પ્રથમ સ્ત્રી છે જે ગર્ભવતી બની છે. તેથી હે ઋષિ, જે હવે મારી દીકરી સાથે લગ્ન કરશે તેને કલંકનો સામનો કરવો પડશે. તેથી જ હું તમને વિનંતી કરું છું કે મારી પુત્રીને તમારી પત્ની તરીકે સ્વીકારો. મારી પુત્રી તમામ ગુણોથી ધન્ય છે. તેના મનમાં સહેજ પણ ખામી નથી. તે અજાણતા જ તમારો શ્રાપ સ્વીકાર્યો છે.
તે હંમેશા તમારી સેવા કરવા માટે તૈયાર રહેશે. આ રીતે ઋષિ 3 બિંદુએ મહર્ષિ પુલ્યને આદરપૂર્વક વિનંતી કરી. 3 બિંદુને આપવામાં આવેલા આદર અને વખાણ અને દરેક ભુવાને આપવામાં આવેલા શ્રાપથી મહામુનિ પુલ્ય ખૂબ જ પ્રસન્ન થયા. તે ખૂબ જ દુઃખી થયો અને પછી તેણે ઋષિ 3 બિંદુને આશ્વાસન આપતા કહ્યું, હે મુનિવર, હું તમારી સ્તુતિથી ખૂબ જ પ્રસન્ન છું. મારા કારણે તમારી પુત્રી ગર્ભવતી થઈ છે, તેથી જ હું તમારી પુત્રીને મારી પત્ની તરીકે સ્વીકારું છું. તેથી જ તમે હવે ચિંતા કરશો નહીં. આ રીતે મહર્ષિ પુલાસે ઋષિ 3 બિંદુની પુત્રી હર ભુવાને તેની પત્ની તરીકે સ્વીકારી લીધી. ત્યારબાદ 3 બિંદુની પુત્રી હવિ ભુવાએ મહર્ષિ પુલાસ સાથે તેમના આશ્રમમાં રહેવાનું શરૂ કર્યું અને તે સાચા હૃદયથી રાત દિવસ તેની સેવા કરવા લાગી. મહર્ષિ પુલસ્ય પણ દેવી વીર ભુવાની નિઃસ્વાર્થ સેવા, ભક્તિ, ધર્મ અને ભક્તિથી અત્યંત પ્રસન્ન થયા અને તેમને કહ્યું, હે દેવી, હું તમારી સેવાથી અત્યંત પ્રસન્ન થયો છું. તેથી જ હું તને મારા જેવો પુત્ર પ્રાપ્તિનો વરદાન આપું છું. જે સમયે તમે મારી સામે આવ્યા હતા ત્યારે હું વેદનો પાઠ કરતો હતો અને તે વેદ પણ સાંભળ્યા છે. એટલે જ તારો પુત્ર ચારે વેદોમાં પારંગત થશે અને તારો આ પુત્ર સમગ્ર વિશ્વને વેદનું જ્ઞાન આપશે. તમારો આ પુત્ર વિશ્વના નામથી આખા જગતમાં પ્રસિદ્ધ થશે. થોડા સમય પછી દેવી હવિ ભુવાએ ખૂબ જ પ્રતિભાશાળી પુત્રને જન્મ આપ્યો. મહર્ષિ પુનશ્ય કથન મુજબ તે પુત્રનું નામ વિશ્રવ રાખવામાં આવ્યું. વિશ્રવ તેના પિતા મહર્ષિ પુલસ્યોની જેમ વિદ્વાન, સત્યવાદી અને ધાર્મિક હતો. તેની કીર્તિ અને મહાતા જોઈને મહર્ષિ ભારદ્વાજે તેની પુત્રી ઇર્દાબિલાના લગ્ન તેની સાથે કર્યા. મુનિ વિશ્રવની પત્ની ઇર્દાબિલાના ગર્ભથી પુત્રનો જન્મ થયો, જેનું નામ વૈશ્રવણ હતું. વૈશ્રવણનું એક નામ કુબેર છે. કુબેરજીએ બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી. પછી કુબેરની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્મદેવે તેને વરદાન આપ્યું અને તેમને ઉત્તરના સ્વામી અને સંપત્તિના વડા બનાવ્યા. આ સાથે જ મનની ગતિથી ચાલવાવાળું પુષ્પક વિમાન કુબેરજીને ભેટ આપ્યું. કુબેરજી ધન સંપત્તિના સ્વામી છે. તેનો ચોથો ભાગ ગાંધા મદન પર્વત પર સ્થિત મિલકત કુબેરજીના નિયંત્રણ હેઠળ છે. કુબેરજીએ તે સંપત્તિનો 16મો ભાગ મનુષ્યોને આપ્યો હતો. મહર્ષિ વિશ્રવની બીજી પત્નીનું નામ કૈક્ષી હતું. એકવાર ભગવાન શિવે માતા પાર્વતી માટે એક ખૂબ જ સુંદર મહેલ બનાવ્યો હતો, જેનું નામ લંકા હતું. લંકામાં પ્રવેશ સમયે ભગવાન શિવે તેમની પત્ની સાથે ઋષિ વિશ્રવને પણ આમંત્રણ આપ્યું હતું. લંકાના ગૃહ પ્રવેશમાં ગયા હતા ત્યારે ભગવાન શિવે ઋષિ વિશ્રવને દાન માંગવા કહ્યું. ત્યારે વિશ્રવની દુષ્ટ પત્ની કૈક્ષી તેની સાથે છેતરપિંડી કરી અને તેને લંકા માંગવા માટે મજબૂર કરી. અને ભગવાન શિવ તો ભોલેનાથ છે, તેમણે વિશ્રવને લંકા દાનમાં આપી દીધી, જેના કારણે માતા પાર્વતી ખૂબ ગુસ્સે થયા અને તેણે કૈક્ષીને શ્રાપ આપ્યો અને કહ્યું કે તે મારા પતિ પાસેથી જે સુવર્ણ લંકા માંગી છે તે એક દિવસે તમારી સુવર્ણ લંકાને બાળીને રાખ થઈ જશે. ત્યારબાદ વિશ્વજીએ તે સુવર્ણ લંકા તેમણે તેમના પુત્ર કુબેરને સોનાની લંકા આપી હતી. પરંતુ બાદમાં કૈક્ષીના પુત્ર રાવણે કુબેર પાસેથી તે લંકા છીનવી લીધી હતી. પરંતુ ત્રેતાયુગમાં ભગવાન શિવના અવતાર હનુમાનજી તે સુવર્ણ લંકાને બાળીને રાખ કરી દીધી. બ્રહ્મદેવ કહેવા લાગ્યા કે દેવી, આ રીતે મહર્ષિ પુલના શ્રાપથી જગતની સ્ત્રીઓ ગર્ભવતી થાય છે. મેં જગતની બધી સ્ત્રીઓને પુરુષો કરતાં વધુ સહનશીલ બનાવી છે. પુરુષો કરતાં દરેક દુઃખ સહન કરવાની ક્ષમતા. તેથી જ મેં સ્ત્રીઓના સર્જનને સૌથી વધુ મહત્વ આપ્યું છે. ગર્ભધારણ માટે સમય કાઢવો એ સ્ત્રીઓ માટે શાપના રૂપમાં વરદાન છે. મેં સ્ત્રીઓમાં સ્નેહ અને પ્રેમની ભાવના જગાડી છે, જેથી કરીને તેઓ પોતાના બાળકોનો ઉછેર કરી શકે. સ્ત્રીઓની સરખામણી આ દુનિયામાં કોઈની સાથે ન થઈ શકે. આ દુનિયામાં માત્ર મહિલાઓ જ છે. તેથી જ મહિલાઓને આ દુનિયાની શ્રેષ્ઠ રચના કહેવામાં આવી છે. તો મિત્રો, વિશ્વની મહિલાઓ ગર્ભવતી બને છે માત્ર મહર્ષિ પુલના શ્રાપને કારણે. તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો. કોમેન્ટમાં હર હર મહાદેવ લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.